ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સરકારે રાજ્યની તમામ ખાનગી સ્કૂલોને વાર્ષિક ફીમાં 25% ઘટાડો કરવા બુધવારે આદેશ આપ્યો, પરંતુ ખાનગી સ્કૂલ સંચાલકો પોતે જ સરકાર હોય તેમ વર્તી રહ્યા છે। 31 ઓક્ટોબર સુધીમાં ફી નહીં ભરનારા કે ગત વર્ષે ફી ન ભરી હોય તે વાલીઓને 25%ની રાહત નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સ્કૂલ સંચાલકોના આ મનસ્વી વલણ સામે ઓલ ગુજરાત વાલી મંડળ અને તેની સાથે સંકળાયેલ તમામ વાલી મંડળમાં ઉગ્ર રોષ છે। આ મુદ્દે ફરી એકવાર રાજ્યના વિવિધ શહેરોમાંથી વાલીઓ અમદાવાદ એકત્ર થયા। ઓલ ગુજરાત વાલી મંડળે સ્કૂલ સંચાલકોના નિર્ણયનો વિરોધ કરી સરકારમાં ફરીથી રજૂઆત કરવાની ચીમકી આપી। વાલીઓ હજુ પણ 25% ફી માફીથી સંતુષ્ટ નથી અને આગામી સમયમાં ફરી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરશે। જો 31 ઓક્ટોબરની વાત છે એ તો સંચાલકો તરફથી છે। સરકારે આજ દિન સુધી એવું નથી કહ્યું કે એટલે એ તો સંચાલકોએ વાલીઓને દબાણમાં રાખવા માટે અને પૈસા ઉઘરાવવા માટે એ એક કિમિયો છે સંચાલકોનો, જેનો સરકાર પણ સમર્થન નથી કે વાલી તો કોઈ દિવસ નહીં કરે। કોઈ પણ શરત વગર 75% ફી માફ થવી જોઈએ। કે શિક્ષકોના નામે સ્કૂલોવાળા દાદાગીરી કરીને ફીઓ ઉઘરાવવાની, શિક્ષકોનું નામ લેવાનું, કેમ કે 40% શિક્ષકોને તો ગેર મોકલી દીધા છે। અમે કયા બેઝ ઉપર માંગી શકે છે ફી? બીજી વસ્તુ હું સરકારને એ કહેવા માંગુ છું કે સરકાર હજી સુધી કોનું વિચારે છે, પહેલા તો એ ક્લિયર કરી દે। શિક્ષકોનું વિચારે છે, સ્કૂલનું વિચારે છે કે વાલીઓનું વિચારે છે? સરકાર આજે પણ બેસી ગઈ છે સ્કૂલવાળાના ખોળામાં જઈને। ને આજે હું કહી દઉં છું આ મંચથી અહીંયાથી જ અત્યારે કે સરકાર જો હજી નિર્ણય પાકો ના લે વાલીઓના ફેરમાં તો શિક્ષણ મંત્રી રાજીનામું આપી દે ચોખ્ખા અક્ષરમાં।